બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર હાઈવે પર આવેલા ઓશિયા મોલના પાર્કિંગમાં ધમધમતા બ્લીસ બાર સ્પા સેન્ટર પર પોલીસે ત્રાટકીને હાઈ પ્રોફાઇલ રેકેટનો પર્દાફાશ કર્યો છે। એસઓજી અને એલસીબીની સંયુક્ત ટીમે પાડેલા આક્રમક દરોડામાં થાઇલેન્ડની 5 વિદેશી યુવતીઓ સહિત કુલ 7 લોકોને રંગે હાથ ઝડપી પાડતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે। સરહદી બનાસકાંઠા જિલ્લામાં સ્પા સેન્ટરોની આડમાં ચાલતા ઘોર ગરંદ ધંધા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે, જેમાં પાલનપુર પંથકમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। પાલનપુર હાઈવે પર એરોમા સર્કલ જેવી અત્યંત વ્યસ્ત અને ધમધમતી જગ્યાએ આવેલા પ્રખ્યાત ઓશિયા મોલના ભોંયરામાં એટલે કે પાર્કિંગ એરિયાની અંદર છુપી રીતે આ બ્લિસ બાર સ્પા સેન્ટર ચલાવવામાં આવી રહ્યું હતું। પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ અને પાક્કી બાતમી મળી હતી કે આ સ્પા સેન્ટર માત્ર નામ પૂરતું જ છે, પરંતુ તેની આડમાં વિદેશી લલનાઓને રાખીને ઘોર ગેરકાયદેસર કાળો કારોબાર ચલાવવામાં આવી રહ્યો છે। આ ગંભીર બાતમીના આધારે એક્શન મોડમાં આવેલી પોલીસ ટીમે મોડી રાત્રે સ્પા સેન્ટર પર અચાનક અને આક્રમક દરોડો પાડતા જ ત્યાં હાજર સંચાલકો અને ગ્રાહકોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી। પોલીસે ઘટના સ્થળેથી આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલા તારનો પર્દાફાશ કરતા થાઇલેન્ડ દેશની 5 વિદેશી યુવતીઓને કસ્ટડીમાં લઈ લીધી હતી, જેમને ગેરકાનૂની રીતે અહીં રાખવામાં આવી હતી। આ ઉપરાંત સ્પા સેન્ટરની અંદર કાયદાના ધજાગરા ઉડાવીને ગેરકાનૂની સંચાલન કરનારા 2 મુખ્ય સાગીરતોની પણ પોલીસે સ્થળ પર જ કોર્ડન કરીને અટકાયત કરી લીધી હતી। પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં એવો ધડાકો થયો છે કે આ આખું મસમોટું નેટવર્ક કોઈ સામાન્ય સ્થાનિક ગુનેગારોનું નથી, બલ્કિ મુંબઈ, ડીસા, પાલનપુર અને ઉનાવાના મોટા ગજાના અસામાજિક ઈસમો ભેગા મળીને આ આંતરરાજ્ય રેકેટ ચલાવી રહ્યા હતા। પોલીસે દરોડા દરમિયાન સ્પા સેન્ટરના ખૂણે ખૂણે ફંફોસીને ત્યાંથી અનેક આપત્તિજનક વસ્તુઓ સહિત ગુનાને લગતા મહત્વના કાગળો અને કાનૂની દસ્તાવેજો જપ્ત કર્યા છે। પકડાયેલી 5 વિદેશી યુવતીઓને હાલ પોલીસ સુરક્ષા હેઠળ નારી સંરક્ષણ કેન્દ્રમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને વહીવટીતંત્ર દ્વારા તેમના વિઝા અને પાસપોર્ટ અસલી છે કે નકલી, તેમજ તેઓ કયા કાનૂની આધારે ભારતમાં રહીને આ ધંધો કરતી હતી તેની ઊંડાણપૂર્વકની તપાસનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે। પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે આ સમગ્ર કાળા કારોબાર વિરુદ્ધ કડક કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એકંદરે જોવામાં આવે તો પાલનપુરના ભરચક હાઈવે પર મોલના પાર્કિંગમાં ચાલતા આ સ્પા સેન્ટર પરના દરોડાએ ગુનેગારોમાં ભારે ફફડાટ ફેલાવી દીધો છે। પાલનપુર પશ્ચિમ પોલીસ હવે આ હાઈ પ્રોફાઇલ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે આક્રમક તપાસ ચલાવી રહી છે કે આ કાળા ધંધાની પાછળ કયા મોટા માથાઓના આશીર્વાદ હતા, આ દૂષણ કેટલા સમયથી ચાલતું હતું અને ગુજરાત સહિત અન્ય કયા રાજ્યો સાથે આ સ્પા સેન્ટરના તાર જોડાયેલા છે, જેના કારણે આગામી દિવસોમાં હજુ પણ અનેક મોટા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે।